MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH સમાચાર અમદાવાદમાંથી. કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના પુત્રએ ફરિયાદ નોંધાવી. ગાદીપતિ કૌશલેન્દ્ર પ્રસાદના પુત્ર વ્રજેન્દ્ર પ્રસાદ ફરિયાદ નોંધાવી છે. પત્ની અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી. ભાવિ આચાર્ય વ્રજેન્દ્ર પ્રસાદ પાંડે 6 લોકો સામે પૈસા પડાવ્યાનો આક્ષેપ કર્યો. હનીમૂન માટે બાલી લઈ ગયા બાદ પત્નીએ કેફી પાવડર પીવડાવ્યાનો પણ આક્ષેપ કર્યો છે. 11 લાખ રૂપિયા પડાવ્યાનો ભાવિ આચાર્યનો આક્ષેપ છે. આરોપીઓએ 100 કરોડની માંગણી કરી હોવાનો પણ આરોપ છે. ઘાટલોડિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાની વિગત. તો આરોપીઓએ 100 કરોડની માંગ કરી હોવાની વિગતો અહીંયા મળી રહી છે અને જેને લઈને ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આપને જણાવી દઈએ કે આ જે વિવાદ છે, કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના પુત્રએ ફરિયાદ નોંધાવી હોવાની અહીંયા વિગતો મળી રહી છે. પુત્ર વ્રજેન્દ્ર પ્રસાદે ફરિયાદ નોંધાવી. પત્ની અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે. ભાવિ આચાર્ય વ્રજેન્દ્ર પ્રસાદ પાંડે 6 લોકો સામે પૈસા પડાવ્યાનો આક્ષેપ કર્યો છે. જે વિગતો સામે આવી રહી છે તે પ્રમાણે હનીમૂન માટે બાલી લઈ ગયા બાદ પત્નીએ કેફી પાવડર પીવડાવ્યાનો આક્ષેપ પુત્ર દ્વારા કરાયો છે. 11 લાખ રૂપિયા પડાવ્યાનો ભાવિ આચાર્યએ આક્ષેપ કર્યો છે અને સાથે જ આરોપીઓએ 100 કરોડની માંગ કરી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. હવે આ સમગ્ર મામલે ઘાટલોડિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો ગાદીપતિ કૌશલેન્દ્ર પ્રસાદના પુત્ર વ્રજેન્દ્ર પ્રસાદ એ ફરિયાદ નોંધાવી હોવાની વિગત છે. પત્ની અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે. ભાવિ આચાર્ય વ્રજેન્દ્ર પ્રસાદ પાંડે 6 લોકો સામે પૈસા પડાવ્યાનો આક્ષેપ છે. હનીમૂન માટે બાલી લઈ ગયા બાદ પત્નીએ કેફી પાવડર પીવડાવ્યાનો આક્ષેપ. 11 લાખ રૂપિયા પડાવ્યાનો ભાવિ આચાર્યનો આક્ષેપ છે. આરોપીઓએ 100 કરોડની માંગણી કરી હોવાનો પણ આરોપ છે. ઘાટલોડિયા પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી છે. બાલી લઈ ગયા બાદ પત્નીએ કેફી પાવડર પીવડાવ્યાનો પણ આક્ષેપ કર્યો છે. 11 લાખ રૂપિયા પહેલા પણ પડાવી લીધા હોવાનો ભાવિ આચાર્ય આક્ષેપ કરી રહ્યા છે. આરોપીઓએ 100 કરોડની માંગ કરી હોવાનો પણ આરોપ છે અને સમગ્ર મામલે હવે ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તો આખરે આ સમગ્ર વિવાદ શું છે તેને લઈને અમારા સંવાદદાતા મિહિર સોની વધુ વિગતે વાત કરવા જોડાયા છે. મિહિર, શું વિવાદ છે આખો, શું અપડેટ છે આપની પાસે? કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના પુત્ર વ્રજેન્દ્ર પ્રસાદે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેના પત્ની સહિત સાસરિયા સહિત 6 લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને જેમાં તેમને આક્ષેપ કર્યા છે કે તેના દ્વારા જ્યારે લગ્ન કર્યા જુલાઈ 2024ના અને ત્યારબાદ તે વિદેશ પ્રવાસે હનીમૂને ગયા હતા અને તે સમયે જ તેમની સાથે તેમને કેફી પીણું પીવડાવી અને તેમની સાથે તેમને હેરાનગતિ કરવામાં આવતા હતા. તેની સાથે જ હવે સમગ્ર મામલે ઘણા સમયથી અંદરો અંદર જે ઝઘડા ચાલતા હતા અને તેમને સમાધાન કરવાના 100 કરોડ રૂપિયા માંગ્યા હોવાના અને જાનથી મારી દેવાની ધમકી છે તે આપવામાં આવી હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ છે તે કરવામાં આવી છે. હાલ TV9ની ટીમ છે કાલુપુર સ્વામિનારાયણ મંદિર છે ત્યાં આગળ પહોંચી છે અને ત્યાં આગળ જે વ્રજેન્દ્ર પ્રસાદ પાંડે છે તેમને જે ફરિયાદ નોંધાવી છે અને તેમને
મળવાનો સંપર્ક છે તે સંપર્ક કર્યો, પરંતુ તે મીડિયા સમક્ષ કશું કહેવાનો છે તે ઇનકાર કરી રહ્યા છે, કારણ કે તેમને જે ગંભીર આરોપ છે તે લગાવવામાં આવ્યા છે અને ફરિયાદમાં તેમના જે પત્ની છે તે અન્ય મહિલાઓ સાથે સંબંધ હોવાના ફરિયાદમાં આક્ષેપ છે તે કરવામાં આવ્યા છે. તેને પુરુષ નહીં પરંતુ મહિલાઓ સાથે જ સંબંધ ધરાવતા હોવાના ગંભીર આરોપ છે તે લગાયા છે. સાથે જ જે તેના પત્ની સહિત સાસરિયા પક્ષના 6 લોકો વિરુદ્ધ 100 કરોડની માંગણી કરતા હોવાનો આ ગંભીર આરોપ છે તે કર્યો છે અને તેની સાથે જ તેના પત્ની છે અને તેના પરિવાર દ્વારા 11 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું અત્યારે આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે. ત્યારે બીજી બાજુ તેમના પત્નીએ પણ થોડાક સમય પહેલા કોર્ટમાં ફરિયાદ છે કે જે તેમના પત્ની અને પરિવાર છે કે જે અલ્હાબાદ રહે છે અને અલ્હાબાદ કોર્ટમાં પણ જે તેમના વિરુદ્ધ ફરિયાદ કરતો આક્ષેપ છે તે લેટર છે તે સામે આવ્યો છે, પરંતુ TV9 દ્વારા તેની પુષ્ટિ છે તે નથી કરવામાં આવી. ત્યારે હાલ ભાવિ આચાર્ય વજેન્દ્ર પ્રસાદ પાંડેને TV9ની ટીમ મળવા પહોંચતા તેને ઇનકાર કર્યો હતો, એટલે હાલ ફરિયાદ કર્યા બાદ તે મીડિયા સમક્ષ છે તે નથી આવી રહ્યા. પરંતુ હાલ આ સમગ્ર મામલે જે આક્ષેપ પ્રતિ આક્ષેપ છે તે થઈ રહ્યા છે, આ મામલે હવે ઘાટલોડિયા પોલીસે પણ તપાસ જે છે તે શરૂ કરી છે, કારણ કે જે 6 લોકો છે તેમાંથી 5 લોકો તેના સાસરિયા અને જે લગ્ન કરાવનાર એક વ્યક્તિ છે અમદાવાદનો તેના વિરુદ્ધ ફરિયાદ છે તે ફરિયાદ નોંધવામાં આવી છે. એટલે હાલ તો હવે હકીકત શું છે, કારણ કે જે ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે વજેન્દ્ર પ્રસાદને ફરિયાદમાં, તેને મામલે અત્યારે હાલ હવે તપાસ જે છે તે તપાસ કરવામાં આવશે. પરંતુ વજેન્દ્ર પ્રસાદ પાંડેનો મીડિયા એ સંપર્ક કરતા TV9ને સંપર્ક કરતા તે હાલ કશું કહેવાનો ઇનકાર છે તે કરી રહ્યા છે. બિલકુલ આભાર મિહિર તમામ વિગતો બદલ. તો હાલ તો ઘાટલોડિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH